મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 2ના રાવળવાસના લોકો છેલ્લા કેટલાક વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિત છે। રાવળવાસ ફળિયામાં અંદાજિત 25 જેટલા મકાનો આવેલા છે અને 100થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે। ખેતી, પશુપાલન અને છૂટક મજૂરી કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે। ત્યારે લુણાવાડા નગરપાલિકા વોર્ડ નંબર 2માં સમાવિષ્ટ રાવળ ફળિયાના લોકો ચૂંટણી આવતાની સાથે લોકો પ્રચાર અર્થે આ ફળિયામાં આવી જાય છે અને વોટ લેવા સ્થાનિક લોકોને અનેક વાયદા વચનો આપી જતા રહે છે અને ચૂંટાયા પછી કોઈ આ ફળિયામાં ફરકતું પણ નથી। લુણાવાડા નગરપાલિકા તેઓને પાણી પહોંચાડવા ઉદાસીનતા દાખવી રહી છે અને પાયાની સુવિધા આપી શકતી નથી। બીજી તરફ આ બાબતે ચીફ ઓફિસરને પૂછતા તેઓએ ટૂંક જ સમયમાં આ લાઇન અને સુવિધા મળતી થઈ જશે તેવું જણાવ્યું। અરે સાહેબ, આટલા વર્ષો તો આ લોકોએ હેન્ડપંપ પરથી પાણી લઈને કાઢ્યા છે, શું કામ ખોટા વાયદાઓ આપી વર્ષોના વર્ષો ખેંચી રહ્યા છો તેવો સવાલ સ્થાનિક લોકો કરી રહ્યા છે। अगर साहब पानी माटे अमारे घनी वखते आ हेडपंप बगड़े तो अमारे बीजा जोड़े पटेल भाई ना खेतर में जईने एना कूવાનું पानी लावવું પડે છે। તદુપરાંત અમને કોઈ આજ દિન સુધી કોઈ સુવિધા નગરપાલિકાની મળી નથી। મળી તો છેવટા એક હેડપંપ નાખ્યા છે તે તો બગડી જાય તો 20 થી 25 ઘરોની વસ્તી વાળા એક હાથે 200 થી 300 હાથ પડે તો એ હેડપંપ કઈ લગી ચાલે। અને ઉનાળામાં સાહેબ પાણીની તો ખૂબ તકલીફ ના પડે। 25-30 વર્ષથી અહીંયા રહીએ, 40-50 ઘર છે અમાર પાણીની બહુ જ તકલીફ છે, પાણીની સમસ્યા છે અને લાઇટની પણ બહુ તકલીફ છે। અમારે ખાસ કરીને 40-50 ઘર પણ કાચા મકાનો બી છે। વોટ મતદાન આવે તો વખત અમારે બાયણા તોડી નાખે વોટ લેવા માટે, પછી અમારી સમસ્યાનો કોઈ ઉકેલ જ નથી આવતો। અમે નગરપાલિકામાં જઈએ તો સાહેબ આજે છે કાલે નથી, કાલે છે આજે નથી। અમારા વચ્ચે હેડપંપ બગડી ગયેલો તો અમે 3 વખત ગયા નગરપાલિકામાં, 30 બૈરા તો કે આજે સાહેબ નથી। અમે કંટાળીને કલેક્ટર ઓફિસમાં ગયા તો અહીંથી અમને 10-15 દિવસ ટેન્કર મોકલી આપ્યું, પછી હેડપંપ આવીને અમને વોશ કરી આપ્યું। અમે તે વખતે અમારે આ ઘર નળનો વેરો આ પાણી મળે છે નળવાળું એની માગણી કરેલી હતા કે આવી જશે ચોમાસું જશે એટલે તમારા વડે કંઈક પાઇપલાઇન ખોદાઈએ તો પછી તમારે આવી જશે કે નળવાળું પાણી, પણ હજુ સુધી કંઈ જણાવ્યું નથી। અમને અત્યાર લગી કોઈ સુવિધા મળી નથી। પાણીની તકલીફ છે ફૂલ, સફાઈ વેરો આવતો નથી, સફાઈ કામગીરી કોઈ કરતા નથી। એની જગ્યાએ અમારે સફાઈ વેરો અંદર ભરવો પડે, નળ વેરો ભરવો પડે, દીવાબત્તી ભરવી પડે વેરો। રજૂઆત કરી કોઈ સામું દેખતા નથી આજ લગી। હાલ લુણાવાડા નગરપાલિકા વિસ્તારના જે વોર્ડ નંબર 2માં રાવળ પડ્યું છે એ વિસ્તારના લોકોને જે અમારે જે સુવિધા આપવાની છે એમાં પાણી માટે અમે રીતે હેડપંપ મૂકેલો છે અને નવો પાસે બી હેડપંપ ત્યાં મૂકવાના છે અને ટૂંક સમયમાં ત્યાં નવી લાઇન ત્યાં નખાઈ જશે। તેમજ જે લાઇટની જે બાબત છે ત્યાં સ્ટ્રીટ લાઇટ અમે ઓડીને નાખેલી છે અને હાલ અમે આયોજનમાં ત્યાં નવા થાંભલા નાખવા માટેનું બી આયોજન કરી નાખેલું છે। સવાલ બાબતે હું અત્યારે ટીમ દ્વારા જે ગાડી બી ત્યાં મૂકી દેવામાં